શ્રી ગણેશાય નમઃ. મહાસુર મહિષાસુર મેરુ પર્વત પર જઈ 10,000 વર્ષ સુધી બ્રહ્માની ઉપાસના કરતા. બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહેતા મહિષાસુરે માંગ્યું, મારું મોત કોઈ પુરુષથી નહીં પણ સ્ત્રીથી થાય. બ્રહ્માએ તથાસ્તુ કહી ચાલ્યા ગયા. મહિષાસુરે માજા મૂકી કાળા કેર વર્તાવ્યા. રાજાઓને મારી હરાવી તગાડી મૂક્યા. યજ્ઞ ભાગ પોતે લેવા લાગ્યો. ગર્વથી ચકી ગયો અને સ્વર્ગનું રાજ્ય પડાવી લેવા ઇન્દ્રાદી દેવો પણ નસાડી મૂક્યા. દેવો ભેગા થયા. હવે શું કરવું? થોડી વાર વિચાર કરી વિષ્ણુ બોલ્યા, દિવ્ય તેજરૂપ કોઈ સ્ત્રી ઉત્પન્ન થાય તો તેના હાથે આ મદાંત મહિષાસુર મરે. વિષ્ણુનો વિચાર સૌને ગમ્યો અને દેવોએ કરેલ જોગમાયાની પ્રાર્થના દ્વારા દેવવૃંદમાંથી શક્તિરૂપે એક દિવ્ય તેજ પ્રગટ થયું. એ જ શક્તિ સાક્ષાત મહાલક્ષ્મી, મા સરસ્વતી, મહાકાલી જે કહો તે. ત્રણેય ગુણો તે ત્રણવર્ણવાળા, શ્વેતમુખને કાજળ શ્યામ નેત્રવાળા, લાલ અધરોષ લાલ હથેળીવાળા, 16 શણગારથી શોભતા 1000 હાથવાળા પરમેશ્વરીનું પ્રાગટ્ય જોઈ દેવો હર્ષથી પુલકિત બની ગયા અને ભાવથી ભવાનીનું પૂજન અર્ચન કરી પોતાના તેજ રેખારૂપ આયુધો આભૂષણો ભેટ ધર્યા. પછી પ્રાર્થના કરી, સચરાચર વિશ્વનું સંચાલન કરનાર વિશ્વરંભરાને વંદન. હે શિવા, અમે આપનું સ્મરણ અને સ્તવન કરીએ છીએ. હે દેવી, તમે મહિષાસુરનો સંહાર અમારું કરી રક્ષણ કરો. દેવોની પ્રાર્થના સાંભળી સૌમ્ય સ્વરૂપ શિવાએ સ્મિતપૂર્વક કહ્યું, હે દેવો, ભયમુક્ત બનો, હું હમણાં જે દુષ્ટનો નાશ કરીશ. કહેતા જ અટસ્ય કર્યું, ધરા ધ્રુજવા લાગી. દેવોએ જયકાર કર્યો, જગદંબાની જય હો. દાનવોને થયું આ શું? મહિષાસુરના મંત્રીને કહ્યું, જાઓ તપાસ કરો, આ જગદંબા કોણ છે, અહીં લઈ આવો. મંત્રીએ જગદંબા પાસે આવી કહ્યું, હે રમણી, તું કોણ છે, ક્યાંથી આવી? મારા મહારાજા મહિષાસુર પાસે ચાલ. તારા રૂપ અને જોબત જોતા તેઓ તું કહીશ તેમ કરશે. જગદંબા બોલ્યા, મારું નામ મહાલક્ષ્મી, હું દાનવોનો ભક્ષણ માટે અને દેવોના રક્ષણ માટે આવી છું. તારા મહારાજાને કહી દે, જીવવું હોય તો પાતાળમાં ચાલ્યો જા. બ્રહ્માનો વરદાન સત્ય કરવા હું આવી છું. મંત્રી કહે, હે સ્ત્રી, તમે કરગરીને કહું છું, મારો માલિક મામૂલો નથી. એણે દેવોને હરાવ્યા છે, દિક્પાલો ડોલાવ્યા છે. તું આવીશ તો તને વૈભવ વિલાસ ભર્યું સામગ્રીનું પદ પ્રાપ્ત થશે. અરે મૂર્ખ, હું સ્ત્રી છું પણ પુરુષ પ્રકૃતિ બને છું. અબળા નથી, પ્રબળા છું, સ્ત્રીરૂપ છું છતાં સૌર્યમૂર્તિ છું. સૈન્ય વિનાની એકલી છતાં મારું બળ અસીમ, અમાપ અને અગાધ છે. તારા મહારાજાને કહી દે, બચવું હોય તો પૃથ્વી પરથી ચાલ્યો જાય. જગદંબાની વાણી અને વીરતાને તેજમાં અંજાઈ ગયેલ મંત્રીએ મહિષાસુર પાસે આવી બધી વાતથી વાકેફ કરતા જે ભેષાસુર કોપ્યો અને તામ્ર નામના દૈત્યને સેના સાથે કેરાવ્યું. મહિષાસુરને તમે પત્ની બનાવવા ઈચ્છે. જગદંબાએ જવાબ દીધો, રે મૂર્ખ, વાસનાના વમણમાંથી બહાર નીકળી મારી સામે આવ. યુદ્ધ માટે તૈયાર થા. તારા પાપોનો ગળો ભરાઈ ગયો છે. મંત્રીઓને સેનાપતિનો વિવિધ લાલચો લઈને જગદંબા કને આવ્યા અને વિલે મોઢે પાછા ગયા. છેવટે મોહન મહિષાસુર સામે ચાલીને મરવા તૈયાર થયો. સૈન્ય લઈ જગદંબા સામે રણે ચડ્યો. જગદંબાને મહિષાસુરે જોયો 1000 ભુજાઓવાળા, અનેક આયુધવાળા, દિવ્ય તેજવાળા, અપાર શક્તિને શૌર્યવાળા, કાલિંગની જેવા ભયંકર. યુદ્ધ શરૂ થયું. એક તરફ જાજ્વલમાન જગદંબા, બીજા તરફ નરાધમ મહિષાસુર. અસ્ત્રશાસ્ત્રની વર્ષા થવા લાગી. દેત્યો શાસ્ત્રો દેવીને માત્ર દ્રષ્ટિપાતથી નગામાં બનાવી દીધા અને સિંહે અનેકને ફાડી ચીરી હાહાકાર મચાવી દીધો. દેવીએ દેવી શક્તિથી ઊભા કરેલા 1000 ગણો અને મહાદેવનું ત્રિશૂળ, વિષ્ણુનું ચંદ્ર, ઇન્દ્રનું વ્રત જેવા મળેલા દેવોના 1000 શસ્ત્રો અનેક અસુરોનો સંહાર કર્યો. એટલામાં વિનાશના પળોની પારખી અનેક અસુરોનો સંહાર કર્યો અને મહિષાસુર કામદેવ જેવું રૂપ લઈ દેવી પાસે પહોંચતા દેવીને આશ્વાસન શંખનાદ કર્યો. શંખનાદ થતાં જ સઠ દૈત્ય બોલ્યો, તું જો મારી પત્ની થા તો હું તું કે એમ કરું, તારો દાસ બની રહું અને દેવો સાથે દુશ્મનાવટ છોડી દઉં. હે સ્ત્રી, હું કંગાલ બની કરગરું છું, તારે શરણે આવ્યો છું. મંદહાસ્ય સાથે દેવી બોલ્યા, હું પરમ પુરુષ પરમાત્માની ઈચ્છારૂપ છું, અન્યની ઈચ્છતી નથી. હું કલ્યાણી પ્રકૃતિ પરમેશ્વરી છું, વાસના અને વિલાસથી પર છું. તું મૂર્ખ છે, વ્યર્થ સુખ માટે વલખા મારે છે. માટે કહું છું, જરા વિચાર કર. જીવતા રહેવું હોય તો પાતાળમાં ચાલ્યો જા. પણ સટ સમજે ખરો. મહિષાસુર મર્યાદા મૂકી બોલ્યો, સ્ત્રી પર હાથ ઉગમતા મને શરમ થાય છે. સ્ત્રી હત્યા કરવાનો મારો જીવ મને ના પાડે છે. દેવી કહે, હે દુષ્ટબુદ્ધિ દાનવ, હું અજન્મા છું છતાં દેવોના રક્ષણ અને કલ્યાણ કાજે મેં દેહ ધારણ કર્યો છે. તને કહું છું, ચેત ચેત ચેત. હવે તારું
આવી બન્યું છે. મહિષાસુર એકનો બે ન થયો, સામે બાણ છોડવા માંડ્યો, પણ દેવી એના તમામ બાણ નકામા બનાવી દીધા અને એ વાતે ગદા ફેરવી કે દુષ્ટ મહિષાસુર મૂર્છિત થઈ પડ્યો. પડતા વેત હાથીમાંથી સિંહ, સિંહમાંથી પાડો બની ફરી પાછો સામે થયો. જગદંબાએ હવે તેને સત્વરે સમૂળો નાશ કરવા દ્રાક્ષનું રસપાન કર્યું. એવું તો ચક્ર ફેંક્યું કે દાનવનું ડુંગર જેવડું માથું 100 યોજન દૂર ઉડી ગયું. દૈત્યો મરાયો, દાનવ હણાયો, પાડની જેમ પડ્યો. આવા નરાધમ પર દયાળુ દેવીએ સાવજો મુક્તિ આપી. મહિષાસુર મરાયો સાંભળતા જ સૈન્ય ભાગ્યું. દૈત્યો પણ મુઠ્ઠીઓ વાળી નાઠા અને પાતાળમાં સંતાઈ બેઠા. દેવો, યક્ષો, ગાંધર્વો, મુનિઓ અને મનુષ્ય દેવીના ગુણગાન ગાયા. હે માં, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આપે છો. સર્વશક્તિ પ્રકૃતિ ઔદાર્ય મૂર્તિ આપ છો. સ્વહા સ્વધા વેદ સંહિતા, વિદ્યા અવિદ્યા આપ છો. જન્મ મરણના દુઃખથી મુક્ત કરનાર આપ છો અને પરમાત્માના ચૈતન્ય શક્તિ રૂપે રહેલા પ્રસિદ્ધ પરમેશ્વરી પણ આપ છો. આપનું સ્મરણ અને શરણ અમને નિત્ય આપો. પ્રશાસિત ગાનની પ્રસન્નથી પરમેશ્વરી બોલ્યા, તથાસ્તુ. હે દેવો, આફત વેળાએ મારું સ્મરણ કરતા જ હું આવી પહોંચીશ અને તમારી આફત દૂર કરીશ. જય માતાજી.